આપણો નેક્સ્ટ ટોપિક સહઅવયવજ અને વ્યસ્ત શ્રેણિક. સહઅવયવજ જેને ઇંગ્લિશમાં કહેવાય એડજોઇન્ટ અને વ્યસ્ત શ્રેણિક એ તો આપણને ખબર જ છે. આપણે આગળના ચેપ્ટરમાં જોયું છે કે વ્યસ્ત શ્રેણિક કઈ રીતે મેળવવું, જેમાં આપણી પ્રોસેસ હતી પ્રાથમિક ક્રિયાઓ પરની. બરાબર, અહીંયા આપણે એ જ વ્યસ્ત શ્રેણિક મેળવવું છે પણ પ્રોસેસ અલગ હશે, જોઈશું. તો સૌપ્રથમ આપણે સહઅવયવજ જોઈએ. જો કોઈ એક શ્રેણિક આપણને આપેલો હોય a of ij, જે n cross n મતલબ શું, એ ચોરસ શ્રેણિક હોવો જોઈએ. કોઈ એક શ્રેણિક આપણને આપેલો હોય જે ચોરસ શ્રેણિક હોય, જેના ઘટક, એના ઘટક કયા કહેવાય, aij. તો aij ના સહઅવયવ, ધ્યાન રાખજો મિત્રો, સહઅવયવ, અને આ જે છે એ સહઅવયવજ, સ્મોલ aij ના સહઅવયવ કેપિટલ aij. આપણે ત્યાં જોયું છે, આપણે સહઅવયવ મેળવતા હતા અને ઉપનિશ્ચાત મેળવતા હતા. તો સહઅવયવ ને આપણે કેપિટલ A ના સ્વરૂપમાં દર્શાવેલ છે. સ્મોલ a11 નો સહઅવયવ કયો થાય, કેપિટલ A11. સ્મોલ a12 નો સહઅવયવ શું થાય, કેપિટલ A12. ઓકે, તો સ્મોલ aij નો સહઅવયવ કેપિટલ aij હોય અને તેનો શ્રેણિક કેપિટલ aij n cross n. આ શ્રેણિક કયો, તો આપણે જે શ્રેણિકના સહઅવયવથી બનતો શ્રેણિક, આવા એક્ઝામ્પલ કરેલા છે. આપેલ શ્રેણિકના સહઅવયવથી બનતો શ્રેણિક મેળવો. તો શું કરતા આપણે, જે આપેલ શ્રેણિક હોય એના ઘટકો સ્મોલ aij, તે તમામ ઘટકોના સહઅવયવ મેળવતા, એટલે કે કેપિટલ aij મેળવતા. તો એને આપણે શ્રેણિકમાં લખતા કેપિટલ A11, કેપિટલ A12, કેપિટલ A13, કેપિટલ A21, કેપિટલ A22, કેપિટલ A23, કેપિટલ A31, કેપિટલ A32 અને કેપિટલ A33. આ રીતે ગોઠવીએ તો શું બને, આપેલ શ્રેણિકથી બનતા સહઅવયવ દ્વારા શ્રેણિક. તો અહીંયા એક છે, જો આપેલ જે શ્રેણિક છે જેના ઘટક સ્મોલ aij હતા, એના સહઅવયવ એટલે કે કેપિટલ aij થી બનતો શ્રેણિક કેપિટલ aij થાય. એ શ્રેણિકના પરિવર્ત શ્રેણિક, એ શ્રેણિકના પરિવર્ત શ્રેણિક, પરિવર્ત શ્રેણિક એટલે ટ્રાન્સપોઝ. એનો પાછો આપણે જો ટ્રાન્સપોઝ કરી દઈએ તો એને કેપિટલ A નો સહઅવયવજ શ્રેણિક એટલે કે એડજોઇન્ટ મેટ્રિક્સ કહેવાય. એટલે કરવાનું શું મિત્રો, જે આપેલ શ્રેણિક હોય તેના સહઅવયવ મેળવવાના. તો એના સહઅવયવથી જે શ્રેણિક બને છે એનો શું કરી દેવાનું, ટ્રાન્સપોઝ. બરાબર છે. જો અહીંયા શ્રેણિક A ના સહઅવયવજને એડજોઇન્ટ A દ્વારા દર્શાવાય. જે શ્રેણિક A હોય એનો સહઅવયવ, એના સંકેત આ છે એડજોઇન્ટ A. હવે અહીંયા એક ઉદાહરણ છે, જો ધારો કે કેપિટલ A એના ઘટકો આ હોય, સ્મોલ a11, small a12, small a13, a21, a22, a23, a31, a32 અને a33. હવે આનો જો ડાયરેક્ટ મારે એડજોઇન્ટ મેળવવો હોય તો પહેલા શું કરવાનું, આ તમામના સહઅવયવ મેળવવા પડે અને તમામના સહઅવયવથી જે શ્રેણિક મળે એનો ટ્રાન્સપોઝ. તો આપણે શું લખતા, સહઅવયવથી બનતો, જોજો મિત્રો, સહઅવયવથી બનતો શ્રેણિક એને આપણે કેવી રીતે લખતા, એ જ સ્થાન ઉપર કેપિટલ A11, કેપિટલ A12, કેપિટલ A13. આપણે હારનું હારમાં જ લખતા, હારના ઘટકના સહઅવયવને હારમાં જ લખતા ને, પણ એનો ટ્રાન્સપોઝ કરવાનો છે. એટલે આપણે શું કરશું, હારના જે સહઅવયવ છે, હારના સહઅવયવ એને ક્યાં લખશું આપણે, સ્તંભમાં. હારના જે સહઅવયવ છે એને ક્યાં લખશું આપણે, સ્તંભમાં. તો આ કેપિટલ સ્મોલ a11 નો સહઅવયવ શું થાય, કેપિટલ A11. સ્મોલ a12 એનો સહઅવયવ શું થાય, કેપિટલ A12. સ્મોલ a13 એનો સહઅવયવ શું થાય, કેપિટલ A13. એને એડજોઇન્ટમાં લખવું હોય એટલે કે સહઅવયવજોમાં લખવું હોય તો પ્રથમ હારના સહઅવયવને પ્રથમ સ્તંભમાં લખવાનું, કેપિટલ A11, કેપિટલ A12, કેપિટલ A13. ખબર પડી. એ જ રીતે બીજી જે હાર છે તેના ઘટકોના સહઅવયવ ને ક્યાં લખવાનું, બીજા સ્તંભમાં. અને ત્રીજી જે હાર છે તેના સહઅવયવ ને ક્યાં લખવાનું, ત્રીજા સ્તંભમાં.
એટલે બહુ સિમ્પલ છે, એડજોઇન્ટ મેળવવું બહુ સિમ્પલ છે. તમને જે શ્રેણિક આપેલો હોય તેના સહ અવયવને અનુરૂપ જે હાર હોય એને આપણે સ્તંભમાં લખી દઈશું તો શું મળી જાય? એડજોઇન્ટ. ખ્યાલ આવશે? આપણે એના એક્ઝામ્પલ જોઈએ. અહીંયા 2x2 મેટ્રિક્સ છે, 2 3 1 4. તો એ તમામના આપણે સહ અવયવ મેળવવા પડશે, બરાબર? તો આપણે ત્યાં તો એડજોઇન્ટ એ શું લખાય તે જોઈએ. જો આનો એડજોઇન્ટ એ લખવું હોય, આપણી પાસે ચોરસ શ્રેણિક છે જેના ઘટકો કયા થાય? તો આ સ્થાન થશે સ્મોલ a 1 1, આ 1 2, આ સ્મોલ a 2 1, આ 2 2. એના સહ અવયવ કેપિટલ લેટરમાં થશે ને? તો એનો જો મારે એડજોઇન્ટ લખવો હોય સંકેતના સ્વરૂપે તો શું લખાય? તો અહીંયા જે પહેલી હારના સહ અવયવ છે એને ક્યાં લખશું આપણે? પહેલી કોલમમાં. એટલે કે કેપિટલ A 1 1, કેપિટલ A 1 2 થાય ને? અને બીજી હારના જે સહ અવયવ છે એ આપણે ક્યાં લખશું? બીજા સ્તંભમાં. એટલે કે કેપિટલ A 2 1 અને કેપિટલ A 2 2. હવે આ આપણે બધા સહ અવયવ મેળવીએ. તો હવે કેપિટલ A 1 1, તો 1 1 સહ અવયવનું સ્થાન તો કે પેલા -1 1 + 1 અને એનું સ્થાન આ 2 નો સહ અવયવ મેળવીએ છે. તો એની હાર અને એનું કોલમ જો આપણે હટાવી લઈએ, એની હાર અને એની કોલમ જો હટાવી લઈએ તો ખાલી શું વધશે? 4. તો અહીંયા આવશે * 4, મતલબમાં -1 નો સ્ક્વેર એટલે પ્લસ થઈ જાય અને આ 4. એ જ રીતે A 1 2, તો A 1 2 એટલે -1 1 + 2. એટલે આપણે 1 2 એટલે આનો સહ અવયવ મેળવીએ છીએ. તો એની હાર અને એની કોલમ હટાવી લઈએ તો શું વધશે? ખાલી 1. તો અહીંયા આવશે * 1. તો આ -1 નો ક્યુબ એટલે -1 * 1 એટલે -1. હવે આવશે A 2 1, મતલબમાં -1 2 + 1, 2 1 એટલે આનો સહ અવયવ આપણે મેળવીએ. તો એની હાર અને એની કોલમ હટાવો તો ખાલી શું વધશે? 3 એટલે * 3. આ -1 નો ક્યુબ એટલે માઈનસ અને આ * 3 એટલે -3. હવે A 2 2, -1 2 + 2. તો A 2 2 મતલબમાં આ સ્થાનનો સહ અવયવ મેળવી તો એ હાર અને એ કોલમ હટાવી દીધી ત્યાં શું વધશે? 2 એટલે અહીંયા * 2 -1 ની 4 ઘાત એટલે +1 થઈ જાય અને * 2 એટલે અહીંયા 2. તો તમામ સહ અવયવ મળી ગયા. તો સહ અવયવ જ એટલે કે એડજોઇન્ટ ઓફ A એ આપણે લખી દઈએ. જોજો આ સ્થાન પ્રમાણે લખજો. સ્મોલ a 1 1 એટલે અહીંયા 4, 1 2 એટલે કોલમમાં લખશું -1 2 1 એટલે બીજી કોલમમાં -3 અને 2. આ થઈ ગયું એડજોઇન્ટ. મિત્રો આ તો આખી પ્રોસેસ થઈ. ધારો કે આપણે ડાયરેક્ટ કોઈ એડજોઇન્ટ લખવો હોય, આપણે રફ એક ખાલી જોઈ લઈએ. આ જ શ્રેણિક A બરાબર * 2 3 1 4. હવે એક તમે આ જુઓ તો આ જે શ્રેણિક છે અને એનો એડજોઇન્ટ આ જે છે એમાં તમને શું ડિફરન્ટ લાગે છે? આ શ્રેણિક જો 2/2 માં જ કહું છું, 2/2 શ્રેણિકમાં આ દરેક શ્રેણિકમાં થાય. 2/2 ના દરેક શ્રેણિકમાં તમે આ રીતે એડજોઇન્ટ મેળવી શકો. અહીંયા આપણે કરીએ તે રીતે. જોજો આ શ્રેણિક અને એના એડજોઇન્ટ એમાં શું ડિફરન્ટ લાગે તમને? તો જે શ્રેણિક છે 2/2 નો જે શ્રેણિક છે એના અગ્ર વિકર્ણના જે ઘટકો છે એને ઉલટાવી દો. જો અગ્ર વિકર્ણના જે ઘટકો છે એ ઉલટાવી દો.
અને બીજો જે વિકર્ણ છે એના ઘટકો વિરોધી કરી દો, એનું સ્થાન નહીં બદલતા, ખાલી વિરોધી કરવાનું છે ને. આવું જોઈ લઈએ તો જે બીજો જે વિકર્ણ છે એના ઘટકો મતલબ કોઈ પણ 2x2 મેટ્રિક્સ હોય, ધ્યાન રાખજો 2x2 માં જ થાય, 3x3 માં આવું નહીં કરતા. 2x2 માં જે અગ્ર વિકર્ણ હોય તેના ઘટકો ચેન્જ કરી દેવાના અને બીજો જે વિકર્ણ છે એના ઘટકો વિરોધી કરી દેવાના. ખબર પડી? તો 2x2 મેટ્રિક્સ જે છે એનો એડજોઇન્ટ આપણે આ રીતે મેળવી શકીએ અને શોર્ટમાં જો લખવું હોય તો આ રીતે આપણે લખી શકીએ છીએ. ઓકે, લખી લો. નેક્સ્ટ આગળ આપણે 3x3 મેટ્રિક્સ લઈએ. 3x3 મેટ્રિક્સ તો અહીંયા 3x3 મેટ્રિક્સ આવ્યો છે 1 3 3 1 4 3 1 3 4. એનો આપણે એડજોઇન્ટ ઓફ A મેળવવો છે. એડજોઇન્ટ ઓફ A તો સૌપ્રથમ આપણે એડજોઇન્ટ ઓફ A શું લખાય તે જોઈએ. આ જે મેટ્રિક્સ છે એના વ્યાપક ઘટકો જે થાય સ્મોલ a 1 1 સ્મોલ a 1 2 સ્મોલ a 1 3 એ વ્યાપક ઘટકો એના પરથી એડજોઇન્ટ ઓફ A શું થાય તે જોઈએ. લખીએ પહેલા એડજોઇન્ટ ઓફ A. જોજો કેટલું લખવાનું છે, પહેલી હારના સહ અવયવને પહેલી કોલમમાં લખવાનું. તો A સ્મોલ a 1 1 સ્મોલ a 1 2 અને સ્મોલ a 1 3. એ જ રીતે 2 1 2 2 2 3. એ જ રીતે 3 1 3 2 અને 3 3. હવે આ બધા આપણે સહઅવયવ મેળવીએ તો સહઅવયવ A 1 1 એટલે આ પહેલા શું થશે -1 રેઝ ટુ 1 + 1 એટલે -1 રેઝ ટુ 2 એટલે એ તો પ્લસ જ થાય. અને આપણે આનો સહઅવયવ મેળવીએ છીએ તો એની હાર અને એની કોલમ હટાવી દઈએ તો શું થાય, જો આ 16 ઓછા 9 થાય ને, 16 ઓછા 9 એટલે 7 થશે ને. એ જ રીતે A 1 2 તો A 1 2 એટલે -1 રેઝ ટુ 1 + 2 એટલે 3 એટલે -1 નો ક્યુબ એટલે માઈનસ થાય એટલે તો 1 2 થાય એટલે આનો સહઅવયવ મેળવવો. એની હાર અને એની કોલમ હટાવી દઈએ તો શું લખાય, આ 4 - 3 એટલે 1 A 1 3 મેળવીએ. A 1 3 તો 1 3 એટલે આનો સહઅવયવ મેળવવો છે તો એની હાર અને એની કોલમ એટલે આ 3 - 4 એટલે -1 તો ખરું પણ ધ્યાન રાખજો -1 રેઝ ટુ પહેલા સમજવાનું -1 રેઝ ટુ 1 + 3 તો -1 રેઝ ટુ 4 એટલે એ તો પ્લસ થયું અને આ શું મળ્યું આપણને 3 - 4 એટલે -1. હવે A 2 1 એટલે પહેલા -1 રેઝ ટુ 2 + 1 તો -1 રેઝ ટુ 3 એટલે A માઈનસ અને 2 1 એટલે આનો સહઅવયવ મેળવવો છે તો એની હાર અને એની કોલમ આપણે હટાવી દઈએ તો શું થાય, જો આ 12 આ -9 12 - 9 એટલે 3 A 2 2 તો -1 રેઝ ટુ 2 + 2 એટલે -1 રેઝ ટુ 4 એટલે તો પ્લસ થાય અને આનો સહઅવયવ તેની હાર અને એની કોલમ હટાવીએ તો આ 4 - 3 એટલે 1. A 2 3 એટલે -1 રેઝ ટુ 2 + 3 એટલે -1 રેઝ ટુ 5 એટલે એ તો માઈનસ અને 2 3 એટલે આનો સહઅવયવ મેળવીએ તો એ હાર અને કોલમ હટાવી દઈએ તો આ 3 - 3 એટલે 0 મતલબમાં એ તો 0 થયું, -0 લખવાની જરૂર નથી. A 3 1 એટલે શું થશે, પહેલા -1 રેઝ ટુ 3 + 1 એટલે કે -1 રેઝ ટુ 4 એટલે એ તો +1 અને 3 1 એટલે આનો સહઅવયવ તેની હાર અને કોલમ એ આપણે દબાવી દઈએ તો આ થશે 9 ઓછા 12 9 - 12 એટલે -3 સ્મોલ કેપિટલ A 3 2 એટલે -1 રેઝ ટુ 3 + 2 એટલે -1 રેઝ ટુ 5
-1/5 એટલે -3/2 એટલે આનો સહઅવયવ. તો એ હાર અને એ સ્તંભ હટાવી દઈએ તો આ 3 -3 એટલે 0, મતલબમાં એ 0. કેપિટલ A 3 3 એટલે -1/3 + 3 એટલે -1/6 એટલે +1 થઈ જાય. એટલે +1 તો લખવાની જરૂર નથી અને 3 એટલે આનો સહઅવયવ. તો આનો સહઅવયવ મતલબમાં એ હાર ને કોલમ દોડી દો તો 4 - 3 એટલે 1. તો આ પણ શું મળી ગયા? સહઅવયવ. હવે આ સહઅવયવને આ શ્રેણીકમાં આપણે ગોઠવી દઈએ જે સ્થાન છે તે પ્રકારે. ઓકે, તો એનો એડજોઇન્ટ મળી જાય. તો એડજોઇન્ટ શું લખાય જુઓ. અહીંયા છે આ આપણી પહેલી કોલમ લખી શકાય ડાયરેક્ટ. તો 7 - 1 -1. આ ડાયરેક્ટ આપણે બીજી કોલમ લખી શકીએ A21 A22 અને A23 એટલે -3 1 અને 0. અને આ ત્રીજી આપણે સ્તંભમાં લખી શકીએ -3 0 અને 1. તો હવે આ રીતે આપણે એડજોઇન્ટ મેળવી શકીએ. પણ મિત્રો આપણે હવે એક ડાયરેક્ટ જોઈએ. કઈ રીતે મેળવાય તે જોજો. ડાયરેક્ટ આપણે આ મેટ્રિક્સ લઈએ કેટલી વધારે ખ્યાલ આવશે. તો 1 1 1 પછી 3 4 3 અને પછી 3 3 4. જો આનો જો એડજોઇન્ટ મેળવવો હોય, એડજોઇન્ટ તો ડાયરેક્ટ કઈ રીતે થાય તે જોજો. આમાં આ જે ઘટકો છે જોજો, બીજા જે ઘટકો છે આ પ્લસ ની ચિહ્નમાં તમે વિચારી શકો. પ્લસ ની ચિહ્નમાં આ જે ઘટકો છે એના બોર્ડરના ઘટક એટલે આ અને આ સ્થાન બધા પહેલા માઈનસ કરી દેવાય. પહેલા એ સ્થાન માઈનસ. એટલે જો આ શું બતાવે ખબર? માઈનસ આપણે કરતા ને -1/i + j. તો આ સ્થાન બધા કમ્પ્લીટ દર વખતે માઈનસ થાય. તમે ચેક કરો જો આ સ્થાન તો કે 1 1 તો -1/1 + 1 એટલે +1 થવાનું એટલે પ્લસ ચિહ્ન છે. આ સ્થાન કયું આવશે? તો -1/1 + 2 તો -1/3 એટલે તો માઈનસ જ આવવાનું. આ સ્થાન કયું છે? તો કે સ્મોલ a 21 તો એના સહઅવયવમાં -1/2 + 1 એટલે -1/3 એ માઈનસ આવશે. આ સ્થાન કયું છે? તો કે સ્મોલ a 32 એટલે -1/5 એટલે એ પણ માઈનસ આવવાનું. આ સ્થાન કયું છે? તો કે સ્મોલ a 23 બીજી હાર અને ત્રીજો સ્તંભ એટલે સ્મોલ a 23 એટલે એ પણ -1/5 એટલે માઈનસ જ આવવાનું. એટલે આ પહેલા જે છે ને એ માઈનસ ચિહ્ન ત્યાં લખી દો તમે એટલે માઈનસ ની ભૂલ ન થાય. બરાબર? એટલે -1/2 જે પણ છે એ અહીંયા ક્લિયર થઈ ગયું. હવે ખાલી એના સહઅવયવ મેળવવાના રહે. સહઅવયવ મતલબમાં જે ઉપનિશ્ચાયકનું મૂલ્ય, સહઅવયવમાં માઈનસ નું ચિહ્નનું કામ થઈ ગયું છે. હવે ખાલી ઉપનિશ્ચાયકનું મૂલ્ય મેળવવું છે. બરાબર? તો અને એમાં પણ ધ્યાન રાખજો પહેલી હાર ના તમે જે ઘટકો મેળવો છો એ લખવાનું ક્યાં? પહેલા કોલમમાં. જેમ કે જો આ 1 એનો મારે ઉપનિશ્ચાયક મેળવવો તો આ થશે અને એનું મૂલ્ય શું થાય? તો કે 16 - 9 16 - 9 એટલે 7 એને લખવાનું મારે અહીંયા. બરાબર? હવે આનો આપણે ઉપનિશ્ચાયક મેળવવો છે તો એના ઉપનિશ્ચાયકમાં હાર અને સ્તંભ દબાવી દઈએ તો કે આ 4 - 3 4 - 3 એટલે 1 એ 1 ક્યાં લખશું અહીંયા? પહેલી હારના સહઅવયવ લખવાના ક્યાં હોય છે? પહેલી કોલમમાં. હવે ધારો કે આનું આપણે મેળવવું છે, આનું મેળવવું એ હાર અને સ્તંભ દબાવી દઈએ તો શું થાય? 3 - 4 3 - 4 એટલે -1
આ પહેલી હારનું કામ પૂરું થઈ ગયું. હવે બીજી હાર, તો આનો ઉપનિશ્ચાયક, તો એની હાર અને એની કોલમ દબાઈ દો, તો આ 12 - 9, 12 - 9 એટલે 3. ત્યાં ઓલરેડી માઈનસ ચિહ્ન તો છે જ, એટલે ત્યાં 3 ખાલી. હવે આનો સહઅવયવ, એમાં માઈનસ નું કામ તો થઈ ગયું, ખાલી ઉપનિશ્ચાયક જોવાનું. તો આ 4 - 3, 4 - 3 એટલે 1. હવે આના માટે તો આ હાર અને આ કોલમ દબાઈ દો, 3 - 3, 3 - 3 0. અહીંયા માઈનસ ચિહ્ન કામ ખરું, મારે ત્યાં 0 લખવો છે, તો માઈનસ કાઢી નાખું. આ બીજી હાર ના સહઅવયવને ક્યાં લખ્યો આપણે? બીજી કોલમમાં. હવે કહી દઈશું આપણે ત્રીજી હાર, તો ત્રીજી હારમાં આ ઘટક, તો આ ઘટક એ હાર સ્તંભ દબાઈ દો, તો આ 9 - 12, 9 - 12 એટલે -3, કે -3 આપણે અહીંયા લખશું. હવે આ તો એની હાર અને એની કોલમ દબાઈ દઈએ, આ અને આ દબાઈ દેશું, તો આ 3 - 3 0, 0 મારે અહીંયા લખવું છે, તો આ માઈનસ હટાવી દઉં, તો આ માઈનસ હટાવી દઈએ, એની જગ્યાએ શું આવશે? 0. અને છેલ્લો આ સ્થાનનું મારે ઉપનિશ્ચાયકનું મૂલ્ય મેળવવું છે, તો આ 4 - 3, 4 - 3 એટલે 1. જોઈ લો મિત્રો, આ એડજોઇન્ટ અને આ એડજોઇન્ટ બંને છે ઇક્વલ, એટલે આ આપણે ડાયરેક્ટ એડજોઇન્ટ મેળવી શકીએ જો મેળવવું થાય તો. MCQ માં આ કામ લાગશે. પણ ધારો કે કોઈ એક્ઝામ્પલ હોય, 3 માર્ક્સનો એક્ઝામ્પલ હોય, ધારો કે આ 4 માર્ક્સમાં પણ પૂછાય, ઇન્વર્સ સાથે, ખાલી એડજોઇન્ટ નહીં પણ ઇન્વર્સ સાથે પૂછી શકાય, તો એ પૂછાય તો એ સમયે તમારે આ પ્રોસેસ આખી કરવી પડે, બરાબર? એમાં ડાયરેક્ટ લખશો તો ન ચાલે, તો ઇન્વર્સ તરફ ડાયરેક્ટ પૂરો થઈ જશે, બરાબર છે? એટલે ખાસ જો 3 માર્ક્સમાંથી 4 માર્ક્સમાં એક્ઝામ્પલ પૂછાય તો આખી રીત બતાવવી પડશે તમારે, બરાબર છે? પણ MCQ માં જો એડજોઇન્ટ વિશે કોઈ પણ પૂછે તો ડાયરેક્ટ તમે લખી શકો છો. ફરી એકવાર આમાં કરવાનું શું, તો પહેલા માઈનસ ચિહ્નનું કામ પૂરું કરી દેવાનું. માઈનસ ચિહ્ન કયા સ્થાન આવે, તો કે પ્લસ નું આપણે જે ચિહ્ન કરીએ એના બોર્ડર, આપણે પ્લસ આમ કરીએ છીએ, તો આ બોર્ડર અને ઉપરના બે બોર્ડર, તો આમાં તમે પ્લસ કરો, આ જે પ્લસ થાય, તો આ પ્લસમાં એની જે બોર્ડર છે, એટલે આ સ્થાન અને આ સ્થાન, એ પહેલા શું કરી દેવાના? માઈનસ. આમાં તમે જો આ પ્લસ કરો, તો આ સ્થાન અને આ સ્થાન, આ જે 4 સ્થાન છે, એ 4 સ્થાન પહેલા શું કરી દેવાના? માઈનસ ચિહ્ન. અને પછી જે સ્થાન નો તમારે સહઅવયવ મેળવવો હોય તે સ્થાનને ખાલી ઉપનિશ્ચાયક એટલે હાર સમજાવી દો. 16 - 9 એટલે 7. આ રીતે પહેલી હાર ના ઉપનિશ્ચાયકના મૂલ્યોને ક્યાં લખવાનું? પહેલી કોલમમાં. બીજી હારના ઉપનિશ્ચાયક, જો તો હું ઉપનિશ્ચાયકનું મૂલ્ય શું કરવા કહું છું કે આપણે ઓલરેડી ત્યાં માઈનસ નું કામ તો કરી દીધું છે. હવે સહઅવયવમાં -1/i + જે કાઢી નાખો, તો હવે જે વધે તે ઉપનિશ્ચાયક જ છે, અને એના આપણે ત્યાં મૂલ્ય લખીએ છીએ. ઓકે, તો આ માઈનસ નું કામ આપણે કરી દીધું છે. લખ્યા પછી તો ખાલી આપણે ઉપનિશ્ચાયકનું મૂલ્ય ત્યાં લખવાનું થયું, પણ એ ઉપનિશ્ચાયકનું મૂલ્ય લખવાનું ક્યાં? પહેલી હારના ઉપનિશ્ચાયકના મૂલ્યને પહેલી કોલમમાં લખવાનું, બીજી હારના બીજી કોલમમાં, અને ત્રીજી હારના ત્રીજી કોલમમાં. ખબર પડી? આ 2-3 દાખલા પ્રેક્ટિસ કરશો ને તો ડાયરેક્ટ ખ્યાલ આવશે. પણ આમાં ધ્યાન રાખજો, પ્લસ માઈનસ ના ચિહ્નનું મિસ્ટેક થાય નહીં. ઓકે, લખી લો. એક્ઝામ્પલ નંબર 3, ત્રીજો એક્ઝામ્પલ છે, તો જોજો. અહીંયા 3/3 મેટ્રિક્સ આપેલો છે, 3/3 મેટ્રિક્સ. તો A into adjoint A into adjoint of A is equal to નિશ્ચાયક A into I ની ચકાસણી કરો. આ આપણે ચેક કરવાનું છે, આ ઇક્વલ છે તેવું ચકાસવાનું છે. ઓકે, આપણે જોઈએ તો આમાં મિત્રો આપણી પાસે A તો છે, આપણે એનો એડજોઇન્ટ જોઈશે. તો એડજોઇન્ટ ને પહેલા શું લખાય તે જોઈજો. એડજોઇન્ટ ઓફ A, કેપિટલ A 1 1, કેપિટલ A 1 2, કેપિટલ A 1 3. પહેલી હારના સહઅવયવને પહેલી કોલમમાં લખવાના હતા, બીજી હારના સહઅવયવને બીજી કોલમમાં, અને ત્રીજી હારના સહઅવયવ ને ત્રીજી કોલમમાં. તો શું મળશે આપણને? આપેલ શ્રેણિકનો એડજોઇન્ટ. ઓકે, તો પહેલા આપણે સહઅવયવ મેળવ્યા બધાના. હવે સહઅવયવ થોડું ડાયરેક્ટ કરશો આપણે પહેલા એવું કરતા કે -1/i + j ઇન્ટુ એનો ઉપનિશ્ચાયક, જે ઘટકમાં આપણે સહઅવયવ મેળવવાનો હોય તેનો, પછી એનું આપણે મૂલ્ય મેળવતા હતા. આપણે થોડું ડાયરેક્ટ કરીએ. તો અહીંયા 1 1 છે, તો 1 + 1 2, તો -1/i + j ભૂલી જવાનું.
આ બંનેનો સરવાળો જો યુગ્મ થાય તો ખાલી એનો ઉપનિશ્ચાયકનું મૂલ્ય લખવાનું, અને આ બંનેનો સરવાળો જો અયુગ્મ થાય તો માઈનસ ચિહ્ન પહેલા લખવાનું, પછી એનો ઉપનિશ્ચાયક. ફરી કહું છું, માઈનસ ચિહ્ન પહેલા લખવાનું. આ ખાસ ટેવ પાડજો. ઓકે, તો અહીંયા 1 + 1 2 એટલે મારે -1 + j ભૂલી જવાનું છે. ખાલી એનો ઉપનિશ્ચાયક, તો ઉપનિશ્ચાયક મૂલ્ય જો આ -1 અને 0 એટલે -1. હવે 1 2, તો 1 2 માં સૌથી પહેલા શું કરી દીધું મેં? માઈનસ. હવે એનું ઉપનિશ્ચાયકનું મૂલ્ય તો 4 અને 0 એટલે 4, માઈનસ ચિહ્ન ત્યાં હતું જ. 1 3, 1 + 3 4 થાય એટલે -1/4 એ +1, એ માઈનસ ચિહ્ન મારે કરવાની જરૂર નથી. તો એ આનો સરવાળો 3 નો સરવાળો થશે, તો કે આ 8 - 7, 8 - 7 એટલે 1. આ 2 + 1 3 એટલે માઈનસ ચિહ્ન લખ્યું છે, સમજી લો, લખ્યું છે. તો એ આનો, તો આ 1 - 6 -5 થાય, તો એ માઈનસ ચિહ્ન એ પેલું માઈનસ એટલે પ્લસ થઈ જશે. ખ્યાલ આવી ગયો? હવે એ 2 2, તો આ તો 4 થાય એટલે -1 વાળું ભૂલી જવાનું. તો આનો ઘટક છે, તો એનો સરવાળો શું થાય? તો કે 2 + 21 એ 23. તો એ જ રીતે કેપિટલ A 2 3 થશે -11, કેપિટલ A 3 1 થશે 3, કેપિટલ A 3 2 થશે 12, અને કેપિટલ A 3 3 થશે -6. ઓકે, આ તો તમને ખ્યાલ આવી ગયો. હવે એને આપણે એડજોઇન્ટ ના સ્વરૂપમાં લખીએ. તો એડજોઇન્ટ ઓફ A શું થયું? આ જે ઘટક, આ સ્થાન છે ને, આ જે આપણે ગોઠવ્યું છે ને, એ જ રીતે ખાલી આ મૂલ્ય લખવાનું છે, બીજું કઈ નથી. આમાં જો આ જે છે, મેં ઓલરેડી એવું જ લખું છું, જે હાર છે પહેલી હારના સહવયવને અહીંયા ઊભા ક્રમમાં લખું છું. એટલે ડાયરેક્ટ આપણે કરવાનું શું, એટલે મિસ્ટેક જ ન થાય સ્થાનનો. તો આ -1 -4 અને 1 એ પહેલી કોલમમાં. એ જ રીતે આ જે છે 5 23 અને -11 એ બીજી કોલમમાં, અને ત્રીજું જે છે 3 12 અને -6 એ અહીંયા ત્રીજી કોલમમાં છે. થઈ ગયો એડજોઇન્ટ? બરાબર છે. હવે જે રકમ હતી એમાં a આપણી પાસે હતો અને એડજોઇન્ટ આપણે મેળવી લીધો. હવે બે વચ્ચે શું કરવાનું છે? મલ્ટીપ્લિકેશન. તો કઈ મલ્ટીપ્લિકેશન? આ આપણું મલ્ટીપ્લિકેશન a * એડજોઇન્ટ ઓફ a. તો આ a છે અને આ એનો એડજોઇન્ટ. તો જોજો, હવે ગુણાકાર ધ્યાન રાખજો. હાર અને સ્તંભ, પહેલા જે મેટ્રિક્સ છે એનો હાર અને બીજો જે મેટ્રિક્સ છે તેનો સ્તંભ ના અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી જે ઘટકો મળે છે તે તમામનો શું કરી દેવાનો? સરવાળો. જોજો, આ -2, આ -4 અને આ 3, -2 -4 અને 3 એટલે -2 -4 એટલે -6 અને +3 એટલે -3 છે. એ જ રીતે આ 10 + 23 - 33, 10 + 23 એટલે 33, અને 33 - 33 એટલે 0. આગળ આ 6 + 12 - 18, 6 + 12 એટલે 18, અને 18 - 18 એટલે 0. બરાબર? આ રીતે મલ્ટીપ્લિકેશન તમને આવડે જ છે મિત્રો. તો એ રીતે મલ્ટીપ્લિકેશન તમે કરો તો બીજી હાર થશે 0 - 3 0, ત્રીજી હાર થશે 0 0 - 3. મિત્રો આ જે છે એ કયો શ્રેણિક કહેવાય? સ્કેલર મેટ્રિક્સ, અચળ શ્રેણિક. બરાબર? આમાં તમે -3 જો કોમન લઈ લો, -3, તો શું કહેવાય? -3 * I કહેવાય ને? -3 * I. I મતલબમાં એકમ શ્રેણિક. અને અહીંયા તમે જોઈ શકો છો કે 3/3 મેટ્રિક્સ છે, તો જે I હશે એ એકમ શ્રેણિક જે છે એની કક્ષા પણ શું થાય? 3/3. ઓકે, તો આ આપણું LHS A * એડજોઇન્ટ ઓફ A આ મેટ્રિક્સ મળે છે, જેને આપણે કહી શકીએ -3 * I, જેને આપણે 1 નંબર આપ્યું છે. હવે આનું RHS શું છે? જો ડિટર્મિનન્ટ ઓફ A. જો આ માનાંક નથી, શ્રેણિકનો માનાંક ક્યારે ન હોય, શ્રેણિકનો નિશ્ચાયક હોય. તો ડિટર્મિનન્ટ ઓફ A * I, તો પહેલા તો ડિટર્મિનન્ટ ઓફ A મેળવવું પડશે. એટલે આપેલ શ્રેણિકનો નિશ્ચાયક, તો જે શ્રેણિક છે એને નિશ્ચાયકમાં કન્વર્ટ કરી દઈએ. હવે આનું મૂલ્ય તો આ 2, આ -1 ને 0 એટલે -1, આ -1, આ 4 -0 એટલે 4, આ +3, 8 - 7, 8 - 7 એટલે 1, આ -2, આ -4 અને આ 3 એટલે આ થશે -3.
બરાબર RHS માં ડિટરમિનન્ટ ઓફ a શું મળ્યું -3 into i એટલે આ શું થયું RHS માં પણ જો તમે વિચારો તો -3 into i આ RHS જે આ જે હતું એ શું થયું -3 into i તો આ સમીકરણ નંબર 1 અને 2 પરથી હું એવું કહી શકું a into adjoint of a is equal to determinant of a into i કહી શકાય ને મિત્રો આ જે પરિણામ છે ને આજે આપણે ચકાસ્યું ને પરિણામ એનો એક ઉપયોગ ઇન્વર્સ એટલે વ્યસ્ત શ્રેણિક માટે થશે જ્યારે વ્યસ્ત શ્રેણિકનો ટોપિક આપણે જોઈશું ત્યારે આ પરિણામ પરથી જ આપણે વ્યસ્ત શ્રેણિક મેળવી શકશું આ પરિણામ અહીંયા આપણે ચેક કર્યું અને હવે એમાં આપણે ઉપયોગ કરીને વ્યસ્ત શ્રેણિક મેળવશું વ્યસ્ત શ્રેણિકનું જે સૂત્ર છે એ આ પરિણામ પરથી જ આપણે મેળવી શકશું ઓકે એટલે આ પરિણામ આપણે અહીંયા સાબિત કર્યું છે લખી લો હવે